તરફથી મારા માલધારી બેન તરફથી અહીંયા કાળિયા ઠાકરને હાથ જોડનો કરાવે મારા પાસે ધન્યવાદ 100 રૂપિયા આપી બીજા એક એની તરફથી 100 રૂપિયા ભગવાનને હાથ જોડનો કરાવે છે મારા બાપ એ મારો દ્વારિકા વાળો તમને જાજુ આપે મારા બાપ હા 101 રૂપિયો મારે એક માળી તરફથી અહીંયા ભગવાનને હાથ જોડનો કરાવે મારા બાપ ધન્યવાદ એ મારો દ્વારિકા વાળો હોને જાજુ આપે મારા બાપ 101 રૂપિયો મારે એક બેન તરફથી બીજા એક બેન તરફથી 50 રૂપિયા ભગવાનને હાથ જોડનો કરાવે છે બીજા એક બેન તરફથી 200 અને 1 રૂપિયો અહીંયા ભગવાનને હાથ જોડનો કરાવે મારા બાપ ધન્યવાદ કોઈ બાકી નો રહેતા હો પછી એમ ન થાય કે આનું મારે હાથ જોડનો કરાવું તો કાલે હવે ભગવાન ધ્યાનમાં રાખશે તો એટલે એવું ન બની જાય હા 101 રૂપિયા બાજુ અમારે બેન તરફથી ભગવાનના હાથ જોડવાની મારી પાસે અહીંયા ભેટ આપે છે ધન્યવાદ મારા બાપ હા એટલે કોઈ મારા બાપ બાકી ન રહીશું હાથ જોડનું કરાવવામાં અને એમાંય બહેનોના નામ તો ઘણા આવે છે એકાદ બે નામ ભાઈઓમાંથી આવે તો મને એમ થાય ના ના આપણે ભાઈઓમાંથી નામ ચાલુ છે હા એટલે કોઈ બાકી ન રહેતા એનું ખાસ ધ્યાન રાખજો ભગવાનના લગ્ન છે ત્યારે બધા બહેનો તરફથી 100 રૂપિયા અહીંયા ભગવાનને હાથ જોડનો કરાવે છે બીજા એક બેન તરફથી 50 રૂપિયા હાથ જોડનો કરાવે છે વાહ ભાઈ વાહ એ મારા દ્વારકાધીશને મારા બાપ આજ તમે અહીંયા એમ કહે ને કે એક ખાલી દાન કરાવો અને ભલા માણસો એમ કહેવાય તમારા ખજાને જો ખોટ પડવા દે તો મારો કાળિયો ઠાકર નો કહેવાય છે હે અને એક કહેવત છે માગો 20 ને હે અને આપણે 30 ઈ દ્વારકાધીશ ભલામણા બીજા એક બેન તરફથી 100 રૂપિયા ભગવાનને હાથ જોડનો કરાવે મારા બાપ આ બાજુ અમારે વડીલ તરફથી હા ભાઈ હા 101 રૂપિયા મારા વડીલ તરફથી અહીંયા ભગવાનને હાથ જોડનો કરાવે છે મારા બાપ ધન્યવાદ અને બીજા 101 રૂપિયા અમારે મોન્ટીબેન પટેલ જે અમારી મારી પડખે અત્યારે આરાધક તરીકે એમ કહેવાય કે ફરજ નિભાવી રહ્યા છે ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા છે એમના તરફથી ભગવાનને હાથ જોડનો કરાવે બીજા એક 100 રૂપિયા બેન તરફથી હાથ જોડનો અહીંયા આપે ધન્યવાદ બીજા એક બેન તરફથી 100 રૂપિયા હાથ જોડનો આપે ધન્યવાદ બીજા એક 201 રૂપિયા રામ ભરોસે ભગવાનને હાથ જોડનો બીજા એક 50 રૂપિયા અહીંયા ભગવાનને હાથ જોડનો કરાવે બીજા એક 250 રૂપિયા ભગવાનને હાથ જોડનો કરાવે એવા જ અમારે મનહરભાઈ ભૂદેવ તરફથી વાહ ભાઈ વાહ મનહરભાઈ ભૂદેવ તરફથી અહીંયા ભગવાનના લગ્નની મારી પાસે હાથગોળના રૂપિયા કયો કન્યાદાન રૂપિયા કયો 2121 રૂપિયા અહીંયા હાથગોળનું કરાવે જોરદાર તાળીઓના ગડગડાટ જોરદાર મારા બાપ મનહરભાઈ ભૂદેવને હે હા પેલા હાથગોળનું થઈ જાય પછી અહીંયા બધાને દર્શન કરવા આવવાનું છે મારે હારવારે દર્શન કરતા જાજો અને પછી બાકી હોય બધા દર્શન કરવા આવજો કોઈ બાકી ન રહે ધ્યાન રાખજો હા બીજા એક બેન તરફથી 100 રૂપિયા ભગવાનને હાથ જોડનો કરાવે ધન્યવાદ મારા
ગણનામાં બાકી ઘણા નામ છે હો, પણ અહીંયા ખોજ્યા નથી પણ એવું છે.